UGVCLVS પેપર 2015 1. ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ મુખ્યત્વે શેના લીધે થાય છે? બી. ઇમ્પિડન્સ 2. ગ્રાહકના જોડાણને ડિસ્ટ્રીબ્યુટર સાથે જોડતા વાયરને શું કહે છે? એ. સર્વિસ મેઇન્સ 3. 3/20 ના વાયરમાં અનુક્રમે 3 20 દર્શાવે છે. એ. તારની સંખ્યા ગેજ 4. નીચેનામાંથી સૌથી વધારે કંડક્ટિવિટી કોની છે? એ. ચાંદી 5. લાઇન મેન્ટેનન્સ માટે સર્કિટ ઓપન કરતી વખતે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચના ઓપરેશનનો ક્રમ જણાવો. એ. સર્કિટ બ્રેકર, આઇસોલેટર, અર્થિંગ સ્વિચ 6. મલ્ટીમીટર વડે શું માપી શકાતું નથી? સી. આવૃત્તિ 7. સ્વિચ ઓન કરવા છતાં સીલિંગ ફેન ચાલુ થતો નથી પરંતુ તેના પાંખિયાને ધક્કો લગાડતા તે થાય છે. તો સીલિંગ ફેનનો ભાગ ખરાબ હોઈ શકે. સી. વાઇન્ડિંગ 8. એક અવરોધને 100 વોલ્ટ આપતા તેમાંથી 2 એમ્પિયર કરંટ વહે તો અવરોધનું મૂલ્ય શું થાય? એ. 50 ઓહમ 9. 5 સ્ટાર હોટલ માટે કયા પ્રકારના વાયરિંગની સલાહ આપશો? સી. સરફેસ વાયરિંગ 10. 60W, 230W, 40W, 230V ના સમાંતર જોડી 230V સપ્લાય પર 10 કલાક રાખતા કેટલી એનર્જી વપરાય? એ. 1.1 યુનિટ 11. ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ ટેસ્ટ કયા લોસ વ્યયનો અંદાજ આપે છે? એ. આયર્ન લોસ 12. ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલમાં તીર એરો ની નિશાની માંગ પ્રવાહની દિશા દર્શાવે છે. એ. એમીટર એમટ 13. નીચેના પૈકી કયા કામ માટે સૌથી વધારે ઇલ્યુમિનેશન લેવલની જરૂર પડે છે? ડી. સીવવાનું 14. મશીનની સ્પીડ માપવા માટે કયું મીટર વપરાય છે? સી. ટેકોમીટર 15. પરિપથમાં ભંગાણ પાડ્યા વગર તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવા માટે બી. ટોંગમીટર વપરાય છે. 16. જો ટ્રાન્સફોર્મરમાં કુલિંગ ફેન બગડી જાય તો બી. ટ્રાન્સફોર્મરને ઓછા લોડ પર ચલાવી શકાય. 17. સીલિંગ ફેનમાં કઈ મોટર વપરાય છે? બી. પરમેનન્ટ કેપેસિટર સીલિંગ કેઇઝ મોટર 18. બેટરીની ક્ષમતાને શામાં દર્શાવવામાં આવે છે? એ. એમ્પિયર અવર 19. 1000 વોલ્ટ એલટી માટે કયું સર્કિટ બ્રેકર વપરાય છે? સી. એર બ્રેક સર્કિટ બ્રેકર 20. ટ્યુબ લાઇટમાં ચોકનું કાર્ય બી. ટ્યુબ લાઇટ સ્ટાર્ટ થયા પછી કરંટનું નિયંત્રણ કરવાનું છે. 21. જો ગોડાઉન વાયરિંગમાં 6 લેમ્પ લગાડવામાં આવ્યા હોય તો આપણને કેટલી સ્વિચની જરૂર પડશે? એ. 1 વન વે અને 6 ટુ વે 22. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ કેવી રીતે જોડાયેલું છે? બી. મેગ્નેટિકલી 23. ઇલેક્ટ્રિક હીટરમાં કઈ એલિમેન્ટનો ઉપયોગ થાય છે? એ. નાઇક્રોમ 24. વાહકતારની અવરોધકતા શેના પર આધારિત છે? ડી. તારના દ્રવ્ય 25. બે અવરોધો આર અને આર ને પરિપથમાં સમાંતર જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ ડી. આર બરાબર R1 R2 R1 વત્તા આર 26. શું વધારતા પદાર્થોનો અવરોધ વધે છે? સી. તાપમાન 27. જો કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં કરંટ વહેતો હોય અને સેકન્ડરી ઓપન કરવામાં આવે એ. કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બળી શકે છે. બી. ઓપરેટને શોક લાગી શકે છે. સી. અ અને બ બંને સાચા છે. 28. જો વાહકનો કંડક્ટર વ્યાસ અડધો કરવામાં આવે તો તેની વહન ક્ષમતા થાય બી. ચોથા ભાગની 29. ટ્રાન્સફોર્મરમાં કઈ વાઇન્ડિંગનો વાહક વધારે જાડો હોય છે? એ. સેકન્ડરી સાઇડ 30. પાવર સ્ટેશનમાં વધુમાં વધુ અર્થે પ્રતિરોધ કેટલો હોવો જોઈએ? ડી. 0.5 ઓહમ 31. 100W ના 3 લેમ્પ સમાંતરમાં જોડી 230V ના સપ્લાય સાથે જોડવામાં આવે તો સપ્લાયમાં લેવામાં આવતો કુલ કરંટ કેટલો હશે? બી. 1.3 32. 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઊંધી દિશામાં ફરે તો તેનું કારણ શું હોઈ શકે? સી. કોઈ 2 ફેઝના જોડાણ ઉલટા થઈ ગયા હશે. 33. જો એનર્જી મીટરની ડિસ્ક કોઈ લોડ વગર ફરતી હોય તો તેની ખામીને શું કહેવાય? સી. ક્રીપિંગ એરર 34. વિદ્યુત ઉપકરણની ઇન્સ્યુલેશનની ખામી જાણવા માટે કયું સાધન વપરાય છે? એ. મેગર 35. ELCB સર્કિટ તથા વાયરિંગને શેની સામે રક્ષણ આપે છે? સી. અર્થ ફોલ્ટ 36. ડી. સી. પરિપથમાં વિદ્યુત પ્રવાહના માપન માટે મીટર વપરાય છે. એ. મૂવિંગ કોઇલ પ્રકાર MC. બી. મૂવિંગ આયને પ્રકાર મી. સી. એ અને બી બંને 37. ટ્રાન્સફોર્મરમાં શું બદલાત નથી? સી. આવૃત્તિ ફ્રીક્વન્સી 38. 1 યુનિટ બરાબર સી. 1000 વોટ અવર 39. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે? બી. ગેલ્વેનોમીટર 40. પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયા કલરનો વાયર વપરાય છે?
એ લીલો. 41. kWh કઈ ભૌતિક રાશિનો એકમ છે? એ કાર્ય. 42. બેટરી સેલની કેપેસિટી શામાં માપવામાં આવે છે? બી એમ્પીવર અવર. 43. ફ્યુઝ માટે કયા મટીરીયલનો ઉપયોગ થાય છે? એ ઓછો મેલ્ટિંગ અને ઓછો સ્પેસિફિક અવરોધ. 44. વધારે વોલ્ટેજની પાવર લાઇન માટે કેવા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે? સી સસ્પેન્શન પ્રકારના. 45. કોઈ પણ લોડ લગાવેલ ન હોય ત્યારે ડી. સી. મોટરની સ્પીડ કેવી હોય છે? ડી ઇન્ફિનિટિવ. 46. પાવર ફેક્ટરની વધારે માંગ વધારે વેલ્યુ કેટલી હોય છે? એ યુનિટી. 47. 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ એક સેકન્ડમાં કેટલી વાર દિશા બદલે છે? સી. 148. ડીસી નું એસી પાવરમાં રૂપાંતર કરે તેને શું કહેવાય? એ ઇન્વર્ટર. 49. લાઇન મેઇન્સ પરની આગ ઓલવવા માટે નીચેના પૈકી કઈ રીતનો ઉપયોગ કરશો? સી કાર્બન ટેટ્રાક્લોરાઇડ સીટીસી. 50. નીચેનામાંથી કયા પાવર પ્લાન્ટની કાર્યક્ષમતા સૌથી વધારે છે? સી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ.